नमस्कार मारा मित्रों, स्वागत करो बधानु आज आप नवा वीडियोनी अंदर। आज आप जबरदस्त ट्रेंडिंग में जो सॉन्ग चालू रहे, ठीक है, मारा वाले लागे जबर डीजे रिमिक्स वालों तेनी ऊपर आपणे जबरदस्त तमने एक विडियो करवा शीखवाना छे। फूल प्रोजेक्ट नी अंदर छे, साव सरल सिंपल तमने स्क्रीन पर देखाई रह्युं छे। आ विडियो तमे एक मात्र तमारो फोटो मूकी अने बनावता शीखी शको। विडियो तमारे कई रीते बनावो, कई रीते तेनी एडिटिंग करशो, बधुं तमने विडियो नी अंदर बतावेलुं छे। तमने कांई पण प्रॉब्लम लागे, कांई पण मिस्टेक लागे तो नीचे कमेंट करी देजो। कोड नी अंदर तमने कांई पण भूल होय तो पण नीचे कमेंट करी देजो, तमने पूरेपूरुं सोल्यूशन मळी जशे। टेलिग्राम चेनल अंदर जो मैसेज करो तो फास्ट रिप्लाय मळी जशे। टेलिग्राम ની લિંક ડિસ્ક્રિપ્શન અંદર છે, ફૂલ ડેમો પણ તમને ત્યાં આગળ મળી જશે મિત્રો। તો આના માટે તમારે એક પ્રોજેક્ટ એડ કરવાનો છે। પ્રોજેક્ટ એડ કરવા માટે તમે જે લિંક આપી છે એના પર તમે ક્લિક કરશો। આ રીતનો વિડિયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ એડ કરવાનો છે। પ્રોજેક્ટ એડ કરવા માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે, તેના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જશે। આ પ્રમાણે તમારી પાસે ગૂગલ ની અંદર ખુલીને આવશે। અહીંયા આગળ ઉપર તમને લખેલું દેખાડ્યું છે, આના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા આગળ તમે ક્લિક કરશો ને એટલે આ રીતે તમારી પાસે ખુલીને એક વેબસાઇટ આવી જશે। ઠીક, અહીંયા આગળ તમને એક સર્ચનું બોક્સ મળી જશે। જો આ જે સર્ચનું બોક્સ છે આના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આ રીતે તમારે ખુલીને આવશે। અહીંયા આગળ તમને જો આ બોક્સની તમારે કોડ લખવાનો છે। કોડ છે 1091। રાઈટ, આવી 1091 લખી તમે સર્ચ કરી દેવાનું। અહીંયા આગળ તમે સર્ચના બટન પર ક્લિક કરશો એટલે તમને નીચે આ રીતે થંબનેલ જોવા મળશે। આના પર તમારે ક્લિક કરવાનું છે। જો ફોટો આવી ગયો હોય ને તેના ઉપર જે ફોટો આવે તેના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા આગળ તમને આ રીતે નંબર પણ લખેલા જોવા મળે છે। ત્યાર પછી ઉપરની તરફ તમે થોડુંક નીચે જવાનું છે એટલે તમને આ રીતે ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાય છે। આના પર તમારે ક્લિક કરી દેવાનું। પ્રોજેક્ટ તમારો એડ થઈને આવી જશે। ત્યાર પછી આને તમારે અહીંથી ઓપન કરી દેવાનું છે। આ રીતે ખુલી જાય। આને ઉપરની તરફ કરી તમે થોડુંક નીચે જવાનું છે। અહીંયા આગળ તમારે જો બેકગ્રાઉન્ડની અંદર તમને એક ઇમેજ દેખાઈ રહ્યો છે, આના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આગળ જો ઓપ્શન આવી ગયો કલર એન્ડ ફિલ, એના પર ક્લિક કરી દેવાનું છે। અને નીચે જે નંબર છે નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે। નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંથી જે ફોટો રાખવો હોય તે ફોટા પર તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે આ રીતે તમારું બેકગ્રાઉન્ડની અંદર તમારો ફોટો સેન્ડ થઈને આવી જશે। હવે જે વચ્ચે જે ફોટો છે તેને સેન્ડ કરવા માટે તમને આગળ એક ગ્રુપ લખેલું દેખાઈ જશે। આ ગ્રુપ છે, આના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે નીચે તમને આ રીતનો ઓપ્શન આવશે એડિટ ગ્રુપ, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે પાછું તમને આગળ ઇમેજ મળશે। તો ઇમેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને નીચે કલર અને ફિલમાં જઈ તમારે લાઈન આવી ગઈ, લાઈન ઉપર ક્લિક કરી તમારે આગળ તમારો ઇમેજ સિલેક્ટ કરી લેવાનો છે બીજી વાર અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી તમારે ફોટાને સેટ કરો તો ફોટા પર ક્લિક કરી આ રીતે તમે ફોટાની આગળ નાનો મોટો કરી આગળ સેટ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીંથી એકવાર બેક દબી દેવાનું છે। હવે તમને જો અહીંયા આગળ તમને એક નામ લખેલું દેખાઈ રહ્યું છે, ડીજે અલ્પેશ ક્રિએશન લખ્યું છે, તે લાઈન તમને આગળ મળી જશે। જો અહીંયા લખ્યું છે ડીજે અલ્પેશ ક્રિએશન, આના પર ક્લિક કરવાનું છે। એડિટ ટેક્સ્ટ લખ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે એટલે તમારા નામની ઉપર આવી જશે। ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી તમારું સેવ થઈ જશે। ત્યાર પછી નીચે આગળ લખ્યું છે @અલ્પેશ ક્રિએશન, તે લાઈન તમને આગળ મળશે। આના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમારું નામ તમારે લખી લેવાનું છે। તમારા નામ ઉપર આખો વિડીયો બની ગયો છે। હવે તમારે વિડીયોને સેવ કરી લેવાનું છે। સેવ કરવા માટે તમને ઉપરની સાઈડમાં એક શેરનું આઇકન મળશે, આના પર ક્લિક કરી તમારે એક્સપોર્ટના બટન પર ક્લિક કરો એટલે તમારો વિડીયો સેવ થઈને આવી જશે। વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દેજો। તો મળીશું એક નવા વિડીયોની અંદર, ત્યાં લગી ગુડ બાય।